નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રસ્તા રિપેર કરાવો અન્યથા 10 તારીખથી નો રોડ નો ટોલ અભિયાન શરૂ કરી ટ્રાન્સપોર્ટરો આંદોલન કરશે। આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। કચ્છમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગે હવે કડક વલણ અપનાવ્યું છે। કચ્છ જિલ્લાના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનોના હોદ્દેદારોએ જિલ્લા કલેક્ટરને મળીને લેખિત રજૂઆત કરી હતી કે છેલ્લા ઘણા સમયથી નેશનલ હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆતો કરવા છતાં માર્ગોનું સમારકામ કરવામાં આવ્યું નથી। વરસાદ બાદ માર્ગોની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે, જેના કારણે અકસ્માતોમાં વધારો થયો છે અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। એસોસિએશનોના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું કે આગામી 10 સપ્ટેમ્બરથી સમગ્ર કચ્છ જિલ્લામાં નો રોડ નો ટોલ અભિયાન શરૂ કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારનો ટોલ ચૂકવવામાં આવશે નહીં। જિલ્લા કલેક્ટરે રજૂઆત બાદ સકારાત્મક પ્રતિસાદ આપતા જણાવ્યું કે સંબંધિત વિભાગોની સંયુક્ત બેઠક કરીને જલ્દી ઉકેલ લાવવામાં આવશે। આ સ્વૈચ્છિક હડતાલમાં ગાંધીધામ લોકલ ટ્રક ઓનર્સ એસોસિએશન, કચ્છ ડિસ્ટ્રિક્ટ ડમ્પર ઓનર્સ વેલફેર એસોસિએશન, ગાંધીધામ ધ ટેન્કર ઓનર એન્ડ ઓપરેટર્સ એસોસિએશન, કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન, કચ્છ ગાંધીધામ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ટ્રક ઓનર વેલફેર ફાઉન્ડેશન, રત્નાલ ન્યૂ જીજીટીએ એસોસિએશન, ગાંધીધામ ટ્રાન્સપોર્ટ વેલફેર ફાઉન્ડેશન ઓફ રાજસ્થાન, કચ્છ ડિસ્ટ્રિક્ટ ટ્રક ઓનર્સ એસોસિએશન જોડાશે તેવું જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ખાડાઓ ભરેલા રસ્તાઓના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે। તાજા બનાવમાં ખાડો બચાવવા જતાં ટ્રેલર પલટી જતાં 3 યુવાનોના મોત થયા હતા। ટ્રાન્સપોર્ટ ઉદ્યોગે વિકાસના દાવાઓ વચ્ચે ખસ્તા માર્ગોને લઈને તંત્ર સામે સખત લડત આપવાનું નક્કી કર્યું છે। મારું નામ ભગીરથસિંહ જાડેજા, કન્ટેનર એસોસિએશનમાં સેક્રેટરી છું। છેલ્લા ઘણા વર્ષોથી આપ પણ જોઈ રહ્યા છો કે કચ્છના રસ્તાઓની પરિસ્થિતિ શું છે। ગયા વર્ષે પણ અમે મોખા ટોલ ઉપર સ્ટ્રાઇક કરી હતી અને એક દિવસનો અમે ધરણા આપ્યા હતા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ। ત્યારે પણ કલેક્ટર સાહેબે અમને વચ્ચે મીડિયેટર બની અને હૈયા ધારણા આપી હતી કે આ રોડ બની જશે અને નેશનલ હાઈવેને એ લોકોએ સ્ટ્રીક કીધું હતું કે આ રોડ બનાવજો, છતાં પણ નેશનલ હાઈવેનું પેટનું પાણી ન હલ્યું અને 1 વર્ષ સુધી એ લોકો રોડ રસ્તા બનાવી ન શકે એટલે ના છૂટકે પાછું અમારે આ ચોમાસા પછી આ હડતાલ જે સર્વે કચ્છવાસીઓને મૂંઝવતો પ્રશ્ન છે। આ રોડ ઉપર આખું કચ્છના વાહનો ચાલે છે, ટેમ્પાથી રિક્ષાથી કરીને ટ્રક સુધી ટેલર સુધી બધા વાહનો ચાલે છે, કારથી લઈને બધા। નાના વાહનોને તો સૌથી વધારે તકલીફ છે કે એક્સિડન્ટો નાના વાહનોના વધારે થાય છે અને એની અંદર મોટા ટ્રકવાળાનો નુકસાન થાય છે। એટલે અમારી રજૂઆત એ જ છે કે છેલ્લા 10 દિવસથી જે અમે નેશનલ હાઈવેને રજૂઆત કરી છે કે રોડ બનાવો પણ નથી બનાવતા, એના માટે અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરાવી કે જો આ રોડ નહીં બને તો નો રોડ નો ટોલની જે અમારી સમગ્ર કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ઝુંબેશ છે અને અમે 10 તારીખથી સામખિયારી ટોલ માથે પ્રત્યેક ધરણા આપી અને નો રોડ ટોલ બંધ કરાવશું અને સમગ્ર કચ્છનો ટ્રાન્સપોર્ટ વ્યવહાર બંધ થશે અને એના હિસાબે કરોડોનું વિદેશી હુંડિયામણનું પણ આપણને નુકસાન થશે અને લાખો લોકોને હેરાનગતિ થશે। તો એની ટોટલ સંપૂર્ણ જવાબદારી નેશનલ હાઈવેની રહેશે। એટલે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ આવે એવી અમારી માંગણી છે। હું ડૉક્ટર નવઘણ વાસણભાઈ આહિર શ્રી કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનની પ્રમુખની જવાબદારી નિભાવું છું। ઘણા લાંબા સમયથી કચ્છમાં રોડ ઉપર પડેલ ખાડા એના લીધે બનતા અકસ્માતો અને ખાસ કરીને વાત કરીએ તો આર્થિક નુકસાની વધારે આવતી હોય તો એ ટ્રક ટ્રાન્સપોર્ટને આવતી હોય છે। તો એના લીધે જે તકલીફ પડે, વારે ઘડીએ અકસ્માતો થતા હોય અને છેલ્લા ટૂંક સમયના જો બનાવો ગણીએ તો 6 થી 8 માનવજીવ આ અકસ્માત અને નેશનલ હાઈવેની બેદરકારીને લીધે હોમાયા છે। તો આવી પરિસ્થિતિ હવે ન થાય એના માટે કલેક્ટરશ્રીને આજરોજ અમારા સમગ્ર કચ્છની ટ્રાન્સપોર્ટ એસોસિએશનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આવતા 10મી સપ્ટેમ્બરના જો રોડ ત્યાં સુધી જો ખાડા પૂરવામાં નહીં આવે તો નો રોડ નો ટોલ સ્વૈચ્છિક રીતે અમે કોઈ આ રોડનો ઉપયોગ પણ નહીં કરીએ અને ટોલ પણ નહીં આપીએ। એના લીધે જે કોઈ નુકસાની થશે પોર્ટને અથવા ઉદ્યોગ જગતને તો સંપૂર્ણ જવાબદારી નેશનલ हाईवे ऑथोरिटी ऑफ इंडिया ની રહેશે। એ આજરોજ રજૂઆત કરવામાં આવી છે। मेरा नाम सतपाल सिंह है, गांधीधाम गुड्स एसोसिएशन के मैं सेक्रेटरी के उहदे पे काम कर रहा हूँ। मेरी सबसे पहले तो जो भी व्यक्ति, जो भी संस्था के, जो भी ऑटो रिक्शा, टैक्सी, जो भी व्हीकल रोडों पे चलते हैं उनको हाथ जोड़ के मैं बेनती करता हूँ कि आप हमारी
जो नो टोल नो रोड का अभियान चला हुआ है उसमें साथ दो, ताकि ये जो इतने बड़े खड्डे रोडों पे ऊपर पड़े हुए हैं और हमारे से टोल वसूल किया जाता है, जिसके कारण कई ऐसे परिवार हैं जिन्होंने अपने बच्चे खो दिए हैं और जिनके घर का एक एक चिराग था वो बुझ चुका है। और ये मुहिम हम लगातार चला रहे हैं और मैं सभी को हाथ जोड़ कर रिक्वेस्ट करता हूँ कि आप हमारे साथ में जुड़ो, भले वो टैक्सी एसोसिएशन है, ऑटो एसोसिएशन है, जहाँ कोई जो टू व्हीलर है, जहाँ बस की एसोसिएशन है, तो ट्रैवल एसोसिएशन है, सब साथ में मिलके नो रोड नो टोल के जो अभियान चल रहा है उसमें साथ में जुड़ो। क्योंकि ये जो हमारे से पैसा वसूल किया जा रहा है लेकिन उसका काम इनकी जेबों में जा रहा है, जिन्होंने इनके बड़े बड़े टेंडर ले रखे उनकी जेबों में जा रहा है, काम नहीं हो रहा। हमारी सब एसोसिएशन टोटल, टैंकर एसोसिएशन, डंपर एसोसिएशन, बॉडी एसोसिएशन मिलके आज कलेक्टर साहब के ऑफिस में आए थे, जो हमने अपनी रजूआत दी है। सभी बड़े उच्च अधिकारी को हमने अपने लेटर सौंप चुके हैं और प्यार से हम किसी के साथ कोई हमारा झगड़ा नहीं है, लेकिन हम 10 तारीख से अपनी जो गाड़ियां जहाँ जा रही हैं वहीं पे खड़ी कर देंगी। ये हमारा बिल्कुल आपस में मेल जोल है। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડૉક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે, ડૉક્ટર અજય ચોકસી સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 99786 25908. જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત. જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. દર્શક મિત્રો, આજે તારીખ 4 સપ્ટેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.